પ્રભુની શાંતિ આપણા પર હો. હાલેલુયા. એક વચન પર થોડું વધારે મનન કરીશું અને એ વચન બહુ જ પ્રચલિત છે. ઘણા બધા ઘરોમાં પણ આ વચન ફ્રેમ થયેલું આપણે જોઈએ છે, પણ એ વચન વિશે થોડી સમજણ વધારે આપણે કેળવવાની જરૂર છે. યહોશુઆ 24 અને 15. ચલો થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. યહોશુઆ કહી રહ્યા છે, આખી ઇઝરાયલ પ્રજાને એમણે ભેગી કરી છે. ઇઝરાયલ પ્રજાના આખા ગોત્રના વડીલો ત્યાં ભેગા થયા છે. એ જે બધા કુટુંબો હતા, કુળ હતા, એમના આગેવાનો ભેગા થયા છે. અને હવે યહોશુઆ એ લોકોને સંબોધીને કહી રહ્યા છે કે ભાઈ ક્યાં સુધી બંને બાબતમાં પડ્યા રહીશું? ક્યાં સુધી આપણા પિતૃઓ જે રીતે જીવતા હતા, જે દેવી દેવતાઓની આરાધના કરતા હતા, અને અત્યારે કનાનમાં આવ્યા પછી પણ જે કનાનના દેવી દેવતાઓને એમની તમે આરાધના કરી રહ્યા છો, ક્યાં સુધી? ક્યાં સુધી? એટલે યહોશુઆ પડકાર આપે છે કે એક કામ કરીએ, આપણે બેમાંથી એક નક્કી કરીએ. સાચા ઈશ્વર કોણ છે ને એની આરાધના કરીએ. બંને બાજુ તમે ના રહેશો. બંને રીતે એ દેવી દેવતાઓની આરાધના કરવી ને યહોવાને ઈશ્વર માનવા એ ના કરશો. એટલે યહોશુઆ પોતાનું સ્ટેન્ડ અહીંયા નક્કી કરે છે. એટલે યહોશુઆ પોતાની કબૂલાત અહીંયા કરે છે. યહોશુઆ અહીં પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને શું કહે છે? હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. હવે આ જે વચન છે ને, સેવા કરીશું, એ થોડું સમજીએ. અહીંયા જે સેવા કરીશું એ યહોશુઆ જે કહે છે ને, એ એવી રીતે નથી કહેતા કે પૂર્ણ સમયની સેવા કરીશું. રાઈટ? મોટા ભાગે આપણે આ જે સેવા કરીશું એ શબ્દ છે ને, એને પૂર્ણ સમયની સેવા સાથે સાંકળી લીધો છે અને સમજી લીધો છે કે યહોશુઆ એવું કહેવા માંગે છે, હું મારા ઘરના તો પૂર્ણ સમયની સેવા કરીશું, યહોવાની જ સેવા કરીશું. એનો અર્થ એ છે કે યહોશુઆ એવું કહે છે કે હું મારા ઘરના તો યહોવાના જ યાજકો બનીશું, યહોવાના લેવીઓ બનીશું, યહોવાના મંદિરમાં જ સેવા કર્યા કરીશું. જે લેવીઓની, જે યાજકોની સેવા હોય એ સેવાની યહોશુઆ વાત કરે છે. ના વાલા, અહીંયા જે આબાદ હિબ્રુ શબ્દ લખવામાં આવ્યો છે એનો અર્થ થાય સેવા કરવી, મજૂરી કરવી, આરાધના કરવી વગેરે વગેરે થાય છે. એટલે એનો અર્થ એ કે યહોશુઆ અહીંયા પૂર્ણ સમયની સેવાની વાત નથી કરતા. એવું હોય તો બધા કુળને એવું કહે છે કે તમે બધા પૂર્ણ સમયની સેવામાં આવી જાઓ, બધા યાજકો બની જાઓ, બધા લેવીઓ બની જાઓ. એવું નથી વાલાવો. યહોશુઆ જે કહી રહ્યા છે એ કહે છે આપણે યહોવાના ઉપાસક બનીએ, યહોવાની આરાધના કરીએ, યહોવાને જ ઈશ્વર માનીએ. એટલે સેવા કરવી એ પૂર્ણ સમયની સેવા નથી, પણ એના અધીન થવું, એની આજ્ઞાઓ પાડવી, એની ઉપાસના કરવી, એના માટે જીવવું, એનું જ કામ કર્યા કરવું, એના સિવાય બીજા કોઈ ના હોવા જોઈએ. આ ભાવ, આ સેન્સમાં યહોશુઆ કહી રહ્યા છે. આપણને ખબર છે એલિયાએ શું કર્યું કાર્મેલ પર્વત પર? એલિયાએ જ કર્યું ને. એલિયાએ શું કહ્યું કે એલિયાએ એવું કહ્યું કે ક્યાં સુધી તમે, જો વાંચીએ, બહુ સરસ ત્યાં લખ્યું છે. પહેલો રાજા 18મા વચન અધ્યાયમાં અને એનું 21મું વચન આ પ્રમાણે કહે છે, અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચું પચું રહેશો? ગુજરાતી બહુ સરસ લખ્યું, ઢચું પચું રહેશો. એટલે બે મતની વચ્ચે ક્યાં સુધી તમે કરશો? બાલની પૂજા કરશો કે યહોવાની? તમે બેવ કર્યા કરો છો. એક મનના થઈ જાઓ ને, એક વિચારના થઈ જાઓ, એક વિશ્વાસના થઈ જાઓ, એક કબૂલાતના થઈ જાઓ. એટલે કે છે ક્યાં સુધી આવું કરશો? જો બાલ ઈશ્વર હોય તો બાલની અનુસરો. અનુસરો શબ્દ વાપર્યો છે, બહુ સારો શબ્દ છે, અનુસરો. અને જો યહોવા ઈશ્વર હોય તો એમને અનુસરો. બેઝિકલી શું કહેવા માંગે છે? એલિયા એવું કહેવા માંગે છે કે બે મતમાં ના રહેશો, નક્કી કરી લો.
કોની પાછળ ચાલશો, કોની આજ્ઞાઓ પાડશો, કોને ઈશ્વર માનશો. એટલે પૂર્ણ સમયની સેવા એ નથી. એટલે યહોશુઆ પણ જે કહી રહ્યા છે એ પૂર્ણ સમયની સેવા નથી વાલાઓ. આપણે દરેકે આ કબૂલાત કરવી જોઈએ. યહોવાનો ઉપાસક અમે બનીશું. હું મારા ઘરના યહોવાની સેવા કરીશું, એટલે હું મારા ઘરના યહોવાને જ ઈશ્વર માનીશું, એમના ઉપાસક બનીશું, એમની આરાધના કરીશું, એમના હુકમો પાડીશું, એમની આજ્ઞાઓ પાડીશું, બીજા કોઈની પાડીશું નહીં, અમે બીજા કોઈને અનુસરીશું નહીં. એટલે યહોશુઆ એ પ્રમાણે કહી રહ્યા છે કે હું મારા ઘરના યહોવાની જ સેવા કરીશું.